જ્યારે 500 વર્ષ પછી આપણે આ મંદિર બની ગયું છે, તૈયાર થઈ ગયું છે, તો હજી મંદિરનું ઉપલું કામ બાકી, પણ એનો ગર્ભગૃહ ધ્યેય એવો છે કે જ્યાંનું ગર્ભગૃહ જ્યાં સ્થાપના કરવાની હોય એ મંદિર પૂર્ણ થઈ જાય તો સ્થાપના કરી શકાય. એમ 497 વર્ષ પછી આપણો રામ આજે આપણો ઈષ્ટદેવ મંદિરમાં પધરાવશે, કાલે એની સ્થાપના થશે, એનો રાજ્યાભિષેક થશે કાલે. 500 વર્ષ પછી આપણો રામ છેલ્લે મંદોરી મળી એક તંબુ તાણ્યો હતો, નાનો એવો મંડપ, એમાં મૂર્તિ મૂકેલી, લોકો પૂજા કરતા હતા. તો જ્યારે આપણને આપણું એક ઘર મળે આપણને કેટલો આનંદ થાય. આપણે ભાડે રહેતા હોય અને નાનું એવું મકાન મળે તો બી કેટલો આનંદ થાય. તો આજે આપણો ઈષ્ટદેવ આપણો રામ 497 વર્ષ પછી એના મંદિરમાં પ્રવેશ કરશે અને કાલે એની પ્રાણ પ્રતિષ્ઠા છે. ગુજરાત નહીં, ભારત નહીં, આખી દેશમાં મુસ્લિમ દેશો પણ આજે આ રામ પધરામણી, રામનો રાજ્યાભિષેક ઉજવી રહ્યા છે. મુસ્લિમ દેશોમાં પણ નકરો ભારત નહીં. રામ 14 વર્ષ વનવાસ કરીને આવ્યા ત્યારે અયોધ્યા શણગારી હતી. અયોધ્યા પૂરતો આનંદ ઉલ્લાસ મંગળ હતો. પણ આજે 500 વર્ષ પછી જ્યારે મારો રામ મંદિરમાં પ્રવેશ કરતો હોય, એની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, ત્યારે અયોધ્યા નહીં, આખું ભારત અયોધ્યા બનાવ્યું છે. આજે સુરતમાં નહીં, એક ગામડે ગામડે, ઘર ઘર સુધી અયોધ્યાથી આવેલા અક્ષત એટલે કે ચોખા ઘર ઘર સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. આરએસએસ વાળાએ પ્રયત્ન કર્યો છે, બજરંગ દળ વાળાએ પ્રયત્ન કર્યો છે, વિશ્વ હિન્દુ પરિષદ વાળાએ પ્રયત્ન કર્યો છે. અને એક એક મંદિરમાં 15 દિવસ તો કળશ યાત્રા ચાલી હતી. એક મંદિરથી બીજા મંદિર, એક મંદિરથી બીજા મંદિર, 15 દિવસ કળશ યાત્રા ચાલી. અને પછી 1 તારીખથી 15 તારીખ સુધી એક એક નાનું ઝૂંપડું હોય તો ભલે, મોટો બંગલો હોય તો ભલે, એક એક રસોડામાં આ ચોખા અને રામજી મંદિરનો ફોટો પહોંચાડવામાં આવ્યો છે. આમાંથી કોઈને ઘરે ન પહોંચ્યો હોય તો પહોંચ્યો છે એમ સમજી અને બપોરે 12 વાગે પહેલી પૂજા ભગવાનની આરતી અયોધ્યામાં 12 ને 22 મિનિટે થાય. એ 12 ને 22 મિનિટે આપણે ઘરે ભગવાનની આરતી કરવાની, રંગોળી હવારમાં દોરવાની, કાલે હવારમાં બપોરે 12 ને 22 ભગવાનની આરતી કરવાની, આંબાના આસોપાલોના તોરણ બાંધવાના અને આજે આરતી કરી અને ઘરે દરેકે મીઠાઈ બનાવવાની, લાપસી બનાવો, ખીર બનાવો, દૂધપાક બનાવો અને બધાએ મીઠાઈ જમવાની. આપણો રામ જ્યારે રાજા બનતો હોય ત્યારે આપણા ઉલ્લાસનો પાર ન હોય. જેમ દિવાળી ઉજવીએ ને એમ આજે આપણે આ રામ રાજ્યાભિષેકની દિવાળી ઉજવવાની છે. એક પણ ઘર બાકી ન રહેવું જોઈએ. અને સાંજે દરેક એક બે ઘર ભેગા મળી, એક બે પરિવાર ભેગા મળી, કોઈ ના આવે તો એકલા ઘરે પણ અડધો કલાક રામધૂન લેવાની કાલે સાંજે. અને સવારે જે માયાભાઈ કીધું એમ સવારે 9